વીર મહાવીર સ્વામી જે સુરવર પૂજે જેને સદા પોતે સદા નિષ્કામી છે. વળી મળી મહાવીરથી શકે સુખ મોક્ષનું માટે નમો. અતિવીર મહાવીર સન્મતિ પ્રભુ ગુણમાં ભાવે રમો. પ્રભુ ગુણમાં ભાવે રમો. પરમાત્મા સ્વરૂપ થયા છે એવા પરમ કૃપાળુદેવ વિરચિત શ્રી વચનામૃતજીમાંથી મોક્ષમાળા શિક્ષા પાઠ 15, 13 અને 14 શિક્ષા પાઠ છે એ પરમ કૃપાળુદેવે જિનેશ્વરની ભક્તિ એ નામનો લખ્યો છે. અને આ 15મો શિક્ષા પાઠ છે એ ભક્તિનો ઉપદેશ છે, પણ પદ્યમાં છે. શા માટે અને કેવી રીતે શ્રી જિનેશ્વરની ભક્તિ કરવી જોઈએ એ કહે છે. શુભ શીતળતામય છાય રહી મન વાંછિત જ્યાં ફળ પંક્તિ કહી. જિન ભક્તિ ગ્રહો તરુકલ્પ અહો ભજીને ભગવંત ભવંત લહો. શુભ શીતળતા મય છાય રહી. એક છાયો, વિરામ, વિશ્રામ એ આપણને મળે છે આખા બળબડતા સંસારમાં. આપણે હમણાં જ ગાયું કે શાતા થોડીને અશાતા ગણેરી એવો છે આ સંસાર. આ સંસારમાં શાતા ઓછી છે, અશાતા વધારે છે. કૃપાળુદેવ લખે છે કે યથાર્થ રીતે જુઓ તો આ શરીર વેદનાની મૂર્તિ જ છે અને તેનાથી જીવ મોટા ભાગે અશાતા વેદનીય વેદે છે. શાતા વેદનીનો ઉદય ક્યારેક આવે છે અને ક્યારેક સહન કરે છે. તો એવા આ સંસારમાં છાય રૂપ, વિશ્રામ રૂપ, એક બળબડતા ઉનાળામાં કોઈ જીવ ચાલીને જતો હોય અને વૃક્ષનો છાંયો જુએ એટલે એની નીચે વિરામ ખાવા ઊભો રહે, એવી રીતે શ્રી જિનેશ્વર દેવની ભક્તિ આ કાળમાં છે. અને કેવી છે? શીતળ છે, ઠંડક આપે એવી છે. ઠંડક કરતાં પણ શીતળતા છે એ વધારે શબ્દ લઈ જાય છે, એ વધારે ગંભીરતાથી એનો અર્થ બતાવે છે કે શીતળતા અને કેવી છે? શુભ છે. શ્રી જિનેશ્વર દેવની ભક્તિ કોઈ કાળે અશુભ રીતે પરિણમતી નથી, શુભ રીતે પરિણમે છે. શુભ શીતળતામય છાંય રહી મન વાંછિત જ્યાં ફળ પંક્તિ કહી. અને એ ભક્તિ એવી છે કે જે મન વાંછિત ફળ આપે છે. આપણને એ જે જોઈએ તે ફળ આપે છે. અને આપણે શું જોઈએ છે? કૃપાળુદેવ કહે છે કે મતાર્થીના લક્ષણો કયા છે અને પછી આત્માર્થીના લક્ષણો કયા છે. એમાં કહે છે કે કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ. મોક્ષ અભિલાષ નથી કહેતા, પણ માત્ર મોક્ષ અભિલાષ. બીજું કંઈ જોઈતું નથી. મારે મોક્ષ જ જોઈએ છે. મોક્ષ આપવો હોય તો આપો, નહીં તો બીજું કાંઈ જોઈતું નથી. અમારે મોક્ષ જ જોઈએ છીએ. નિશાન ચૂક માફ, ન માફ નીચું નિશાન. અમારે ઊંચું નિશાન જ લેવું છે. અમારે દેવગતિ કે એવું કાંઈ જોઈતું નથી. આ સંસારિક ફળ નથી જોઈતા. અમારે તો મોક્ષ જોઈએ છે. એ આત્માર્થી જીવનું લક્ષણ કહ્યું છે. અને અહીંયા પણ કહે છે કે મન વાંછિત જ્યાં ફળ પંક્તિ કહી. આપણે એક સવાલ પૂછીએ કે ધારો કે કોઈ કેવડી ભગવાન આવે અને આપણને પૂછે કે તારે શું જોઈએ છે, તો આપણે શું કહીએ? તો શું કહીએ આપણે? હા, અરે કેવડી ભગવાનને કંઈ કહેવાનું હોય? એ તો જાણે જ છે, તો જ કેવડી છે.
એ જાણે જ છે કે આપણે શું જોઈએ છીએ, એને કહેવાની જરૂર રહેતી નથી. આપણે ચૂપ રહીએ, મૂંગા રહીએ તો પણ એ મનથી જાણે છે કે આને શું જોઈએ છે, અને જોઈએ છે માત્ર મોક્ષ. મન વાંછિત જ્યાં ફળ પંક્તિ કહી, જીન ભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો. જીન ભક્તિ કેવી છે? કલ્પ વૃક્ષ જેવી છે. એની નીચે ઊભા રહીને, કલ્પવૃક્ષ કોને કહેવાય કે એની નીચે ઊભા રહીને જે ઈચ્છો તે તમને મળે. એમ જીન ભક્તિ કરતાં કરતાં જે ઈચ્છો તે તમને મળે એવું છે. ઈચ્છવું છે બીજું કાંઈ નહીં, મોક્ષ ઈચ્છવો છે. આ સંસારમાંથી છૂટવું ઈચ્છવું છે, બીજું ઈચ્છવું નથી. તો એ તમને મળે એવું જીન ભક્તિમાં સામર્થ્ય છે, એવી શક્તિ છે જીન ભક્તિમાં. જીન ભક્તિ ગ્રહો તરુ કલ્પ હો, ભજીને ભગવંત ભવંત લહો. ભગવાનને ભજીને ભવનો અંત લ્યો. આ ભવનો છેડા છૂટકો કરો. હવે ફરી પાછું માતા ધારવી નથી, હવે પછી પિતા ધારવો નથી, હવે સંસાર ધારવો નથી. અને ડરવાનું મરણથી નથી. જીવ મરણથી ડરે છે, ડરવાનું જન્મથી છે. જન્મ લેવો પડે એ વધારે દુઃખદ વસ્તુ છે મરણ કરતાં. કેમ? તો કે જન્મ લીધો પછી આખો આયુષ્ય ભોગવવું પડે છે. આયુષ્ય ગમે તેવું હોય પણ અશાતા વેદનીય મુખ્ય છે એવું આયુષ્ય ભોગવવું પડે છે. એટલે ભજીને ભગવંત ભવંત લહો, ભવનો અંત લ્યો. પણ ભજીને ભગવંત, ભગવાનની ભજના સાચી હોવી જોઈએ. સવારના પોરમાં દુકાને કે જવા નીકળ્યા, જોબ ઉપર જવા નીકળ્યા અને રસ્તામાં ભગવાનના દર્શન કરી લીધા, એ કંઈ ભજવું કહેવાય નહીં. ભજ એટલે તે તરફ જવું, એનું નામ ભજ છે. ભજ ધાતુ એટલે એ તરફ જવું, ભગવાન તરફ જવું જોઈએ. તો એ ભજીને ભગવંત ભવંત લહો કહેવાય. ભગવાનની ભક્તિ એવી સાચી થવી જોઈએ, ભક્તિ થવી જોઈએ. પૂનામાં પ્રભુશ્રીજી હતા ત્યારે ઘંટ વાગ્યો એટલે કોઈ એમને પ્રભુશ્રીજીને બોલાવવા માટે ગયા કે પ્રભુશ્રીજી ભક્તિનો સમય થયો. તો પ્રભુશ્રીજી શું કહે છે કે અમે તો 24 કલાક ભક્તિમાં જ છીએ. એ 24 કલાક પ્રભુશ્રીજીને કૃપાળુદેવનું જ રટણ છે, બીજું કાંઈ દેખાતું નથી, બીજું કાંઈ જોવાતું નથી, જોવાય તોય જોવું નથી. એટલે એવી રીતે પ્રભુશ્રીજી રહેશે, એવી દશા જીવની થાય ત્યારે સાચી ભજના કહેવાય. એવી ભજના જીવ કરે છે પણ સંસારની કરે છે, ભગવાનની કરતો નથી. ભગવાન શું છે એ ભાન જ નથી. ભગવાન કઈ રીતના હોય તે સમજણ જ નથી. અથવા સમવસરણાદિ સિદ્ધિ એને ભગવાન માની બેઠો છે, અથવા ભગવાનનું જે પુણ્યનો ઉદય છે એને ભગવાનનું કેરેક્ટર માની બેઠો છે. ભગવાન તો જુદા જ છે, સહજ સ્વરૂપે એવા ભગવાન છે. સમન ભદ્રાચાર્ય કહે છે કે ભગવાન આખા લોકની, દેવલોકની સંપત્તિ ભેગી કરીએ, દેવલોકમાં જેટલા હીરા મોતી છે એ ભેગા કરીએ તો પણ ભગવાન તમારા ડાબા પગના અંગૂઠાની કાંતિ કરતાં ઓછા છે. ડાબા પગના અંગૂઠાની કાંતિ, એનો પ્રકાશ, એની રમણીયતા એ વધારે છે આખા જગતના દેવલોકના બધી જ સમૃદ્ધિ ભેગી કરો તો પણ. છતાં ભગવાન અમે તમારા દેહને નમતા નથી. એવો ભગવાનનો દેહ છે, એ દેહને નમતા નથી, અંદર રહેલો શુદ્ધ આત્મા એને નમીએ છીએ. રત્નરાજ સ્વામી કહેતા કહે છે કે શ્રીમદ રાજચંદ્રના દેહને તો ક્યારનો બાળી મૂક્યો. અમે જે નમસ્કાર કરીએ છીએ એના શુદ્ધત્વને નમસ્કાર કરીએ છીએ. શ્રીમદ રાજચંદ્રમાં પરમ કૃપાળુદેવની જે શુદ્ધતા છે, જે પવિત્રતા છે, જે અપ્રતિમ છે,
જે બીજામાં જોવા નથી મળતી એ શુદ્ધતાને નમસ્કાર કરીએ છીએ. અમારે પણ તમારા જેવા શુદ્ધ થવું છે, એટલે અમે એ શુદ્ધતાને નમસ્કાર કરીએ છીએ. એટલે ભગવાનની સાચી ઓળખાણ કરવી અને પછી ભગવાનની ભજના કરવી, એવી ભજના કરવી કે જીનવર જે જીનવરને નમે છે, જે જીનવરને ભજે છે, એ જીનવર જેવા થાય છે, એવી ભજના કરવી. રંગે રંગમાં, નસે નસમાં, રોમે રોમમાં એક પુરુષની જ આપણને એક પુરુષનો જ અવાજ આવે તો એ સાચી ભજના થઈ એમ કહેવાય. એક વાત યાદ આવે છે સહેજે, કે શ્રી કૃષ્ણને રાણીઓ હતી. એ રાણીઓ એક વખત ફરિયાદ કરી, કહે છે કે તમને અર્જુન ઉપર બહુ રાગ છે, તમે અર્જુનને સારી રીતે બોલો છો, સારી રીતે રાખો છો, તો તમને અર્જુન ઉપર રાગ વધારે છે. અમને પણ તમારા ઉપર પ્રેમ છે, તમે અમારા ઉપર કેમ રાગ નથી રાખતા? એટલે શ્રી કૃષ્ણએ કહ્યું કે તમે અર્જુન અત્યારે સૂઈ ગયા છે, તમે જાઓ એની પાસે. તો અર્જુનના રોમે રોમમાંથી અવાજ આવતો હતો, શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ. કે અર્જુનને અમારા ઉપર આટલો પ્રેમ છે કે એના રોમે રોમમાંથી અમારો પોકાર નીકળે છે, એટલે અમને એના ઉપર પ્રેમ છે. આવો પોકાર, આવો પ્રેમ, આવી ઝૂરણા આપણને ભગવાન તરફ થવી જોઈએ. આવી ઝૂરણા શ્રી તીર્થંકર તરફ થવી જોઈએ. આવી ઝૂરણા શ્રી શુદ્ધ આત્મા તરફ થવી જોઈએ. તીર્થંકર દેવ એટલે શું છે? તીર્થંકર તો નામ કર્મ છે. સાચું તો શુદ્ધ આત્મા થયા છે. એને કોઈ જાતનો કશાય નથી, કોઈ જાતનો રાગદ્વેષ નથી, કોઈ જાતનું અજ્ઞાન નથી. તે તીર્થંકર છે. એટલે એવા તીર્થંકર પ્રત્યે પ્રેમ કરવો અને સંસારનો ભવનો અંત લાવવો એ બની શકે એવું છે. એટલે ભજીને ભગવંત ભવંત લહો. પછી કૃપાળુદેવ આગળ કહે છે કે નિજ આત્મ સ્વરૂપ મુદા પ્રગટે, મન તાપ ઉતાપ તમામ મટે. નિજ આત્મ સ્વરૂપ મુદા પ્રગટે. મુદા એટલે આનંદ, મુદા એટલે આનંદ. એના ઉપરથી મોદક શબ્દ આવ્યો. મોદક એટલે લાડવા. લાડવા આનંદ પમાડે છે એટલે એને મોદક કહેવાય છે. નિજ આત્મ સ્વરૂપ મુદા પ્રગટે. આત્મ સ્વરૂપનું જે આનંદ છે એ તમને પ્રગટશે, અને આત્મ સ્વરૂપનો આનંદ છે એ જ સાચો આનંદ છે. નિર્દોષ આનંદ, નિર્દોષ સુખ એ આત્મ સ્વરૂપમાં રહેલું છે. તો એ આત્મ સ્વરૂપ મુદા પ્રગટે, મન તાપ ઉતાપ તમામ મટે. મનમાં જે વિકલ્પો થાય છે, તાપ થાય છે, સંસારનો તાપ લાગે છે, ઉતાપ એટલે વિશેષ તાપ એ લાગે છે, એ બધું જશે તમારું. જીન ભક્તિમાં તમારું રટણ થશે એટલે બીજું બધું ગૌણ થઈ જશે, ભૂલાઈ જશે. જીન ભક્તિમાં એટલા ઊંડા ઉતરી જશો કે તમને સંસાર અસંસારી થઈ જશો, તમને નિર્વિકલ્પ દશા આવી જશે. મન તાપ ઉતાપ તમામ મટે, અતિ નિર્જરતા વણદામ ગ્રહો. આવી નિર્જરતા તમે એક પૈસો પણ ખર્ચવાની જરૂર નહીં પડે. ઘણું દાન આપીને જે નિર્જરા થાય એવી નિર્જરા તમને સહેજે થશે, અને સાચી નિર્જરા થશે. દાનમાં તો ઘણી જાતના પ્રલોભન રહ્યા છે. તકતી મુકાવવી પ્રલોભન આવે. તમને ખબર છે, અમે ફલાણી જગ્યાએ રૂમ બંધાવી છે, એ રૂમમાં તમે ઉતરજો, એમ આપણે કોઈને ભલામણ કરીએ. અરે ભાઈ, આપણે જે જગ્યાએ રૂમ બંધાવી અને આશ્રમને કે ધર્મશાળાને અર્પણ કરી દીધી, પછી આપણી કહેવાય જ નહીં. એ રૂમ આપણી કહેવાય જ નહીં. એના ઉપર કોઈ જાતનો આપણો માલિકી ભાવ નથી. માલિકી ભાવ તો જે આપણું કહેવાય છે એના ઉપર પણ રાખવાનો નથી. મકાનનો દસ્તાવેજ આપણા નામનો હોય તો પણ એ મકાન આપણું નથી. એ પહેલાં પણ કેટલાય લોકોનું થયું છે અને હવે કેટલાય લોકોનું થવાનું છે. પૃથ્વી કોઈ દિવસ કોઈની થઈ નથી અને થવાની નથી.
ધન કોઈ દિવસ કોઈનું થયું નથી અને થવાનું નથી. તો આપણું જે કહેવાય એ પણ આપણું નથી, તો જે આપણું ન કહેવાય તે તો આપણું ક્યાંથી હોય? એટલે દાન આપવાથી પણ જે નિર્જરા નહીં થાય એ દાન આપ્યા સિવાય, પૈસો ખર્ચ્યા સિવાય તમને આ સહેજે મળશે. અતિ નિર્જરતા વણદામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લહો. પછી આગળ કહે છે, સમભાવી સદા પરિણામ થશે, જડમંદ અધોગતિ જન્મ જશે. સમભાવી સદા પરિણામ થશે. ના ચાલશે, ચાલવું નહીં. પણ કાલથી છે ને એક મહેરબાની કરજો, આ ધૂપ કે અગરબત્તી નહીં કરતા. સમભાવી સદા પરિણામ થશે. શ્રી જિનેશ્વર દેવની ભક્તિ કરશો એટલે તમારા પરિણામ સહેજે સંભાવી થશે. સહેજે તમારામાં બધું સહન કરવાની ક્ષમતા આવશે. સહેજે એમ થશે કે આ બધું મારા કર્મફળનું પરિણામ છે. જે કંઈ આપણને મુશ્કેલી થાય છે એ મુશ્કેલી કોઈ બીજું ઉત્પન્ન કરતું નથી, એ આપણા કરેલા કર્મનું જ પરિણામ છે, આપણા કરેલા કર્મનું જ ફળ છે. કોઈ બીજું કરતું નથી. ખિસ્સામાંથી કોઈ પીકપોકેટ કરી 5,000 રૂપિયા લઈ જાય છે, તો એ પીડા આપણે કોઈને ભૂતકાળમાં આપી હશે તો એ 5,000 રૂપિયાનો વિયોગ આપણે સહન કરવાનો છે. એ જો કોઈનું ન કર્યું હોય, આપ હણે નહીં અવર કું, અવર હણે ન કોઈ. જો તમે કોઈને હણો નહીં તો કોઈ તમને હણવાનું નથી. આ પોતે કરેલા કર્મો ઉદયમાં આવીને પોતે ભોગવવાના છે. શરીર ઉપર ગુમડું થાય કે કંઈ વાગે તો એ આપણે જ કરેલું કામ છે, કોઈ બીજું કરતું નથી. કોઈ બીજાની બેદરકારી નથી કે કોઈ બીજાનું ઇલ ઇન્ટેન્શન નથી. એ આપણે કરેલા કર્મો જ આપણે ભોગવવાના છે અને બીજું કોઈ ભોગવવાનું નથી. આપણે જ ભોગવવા પડે છે અને આપણે જ ભોગવવાના છે. અને ભોગવ્યા પછી એ કર્મ રોકાતા નથી, પછી એ જતા રહે છે. કર્મો કેવી રીતે બંધાય છે કે આપણું શરીર અને આત્મા બંને જુદા છે. શરીર પૂતગલનું બનેલું છે, આત્મા તે જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાન સ્વરૂપ એવો આત્માને કશાય થાય છે એટલે એ કંપે છે, એનામાં વાઇબ્રેશન આવે છે. એ વાઇબ્રેશનને કારણે આજુબાજુમાં જે પૂતગલ રહ્યા છે તે એને ચોંટે છે અને એ કર્મ રૂપે પરિણમે છે. એ પૂતગલને ખબર નથી કે હું કર્મ છું, એ આત્મા પોતે એના ઉપર નામ લખે છે. આ તો બધું જેમ કમ્પ્યુટરથી થાય એવી રીતે થાય છે. એ અજાણપણે સ્પોન્ટેનિયસલી થયા કરે છે, ક્ષણે ક્ષણે થયા કરે છે. કે આપણને જેવો આત્મામાં કંપન થાય, કશાય થાય એટલે કંપન થાય, કંપન થાય એટલે કર્મ આવીને ચોંટે છે. ચોંટે એટલે તરત જ 4 વસ્તુ નક્કી થાય છે. એક તો કયા પ્રકારનું કર્મ છે, આ જ્ઞાનાવર્ણીય છે, દર્શનાવર્ણીય છે, શાતા વેદનીય છે કે અશાતા વેદનીય છે, એ નક્કી થાય છે. એ ક્ષણે ક્ષણે 7 પ્રકારના કર્મો ચોંટે છે. 8મા પ્રકારનું કર્મ, આયુષ્ય કર્મ, એ જિંદગીમાં એક જ વાર ચોંટે છે. એ ફરી ફરી આયુષ્ય બંધાતું નથી. એટલે ચોંટે છે એટલે નક્કી થાય છે કે આ કયા પ્રકારનું કર્મ છે, નંબર 1. બીજું નક્કી થાય છે કે આ ક્યારે ઉદયમાં આવશે. કાલે ઉદયમાં આવશે, કલાક પછી ઉદયમાં આવશે કે 1000 વર્ષ પછી ઉદયમાં આવશે, એ નક્કી થાય છે. ત્રીજું નક્કી થાય છે કે ઉદયમાં આવશે ત્યારે કેવી ઇન્ટેન્સિટીથી આવશે. કોઈને 1 ડિગ્રી તાવ આવે, કોઈને 5 ડિગ્રી આવે, કોઈને થોડુંક વાગે તો કોઈને વધારે વાગે. એક સરખો ઘા થયો હોય તો બધાને ફળ પરિણામ જુદું જુદું દેખાય છે. તો એનું કારણ કે ઇન્ટેન્સિટી જુદી જુદી હોય છે. અને ચોથું નક્કી થાય છે કે આનો ઉદય આવ્યો તે કેટલો વખત ચાલશે. કોઈને તાવ આવ્યો હોય તો 2 દિવસમાં ઉતરી જાય, કોઈને 5 દિવસ લાગે. તો એ એના કર્મનો ઉદય નક્કી થાય છે. આમ 4 વસ્તુ નક્કી થાય છે અને યોગ અને કશાયથી નક્કી થાય છે. જીવને જે યોગ હોય છે મન વચન કાયાનો,
એ યોગ અને કષાય, કષાયની તીવ્રતા કેવી છે? ક્રોધ, માન, માયા, લોભ, એ 4 મુખ્ય કષાય છે. કષાય તો અનંત પ્રકારના છે, એની તારતમ્યતા એટલે એની ઇન્ટેન્સિટી પણ અનંત પ્રકારની છે. પણ એનું નક્કી થવાનું જે પ્રકારે કષાય હોય અને જે પ્રકારે યોગ હોય તે પ્રકારે કર્મ બંધાય છે. અને જ્યારે ઉદયમાં આવે છે ત્યારે કોઈ ઉદયમાં લાવનાર ભગવાન નથી, એ જીવ પોતે ઉદયમાં લાવે છે. એ જીવ પોતે જ નક્કી કરે છે કે આ કર્મનું ઉદય કાળ આવી ગયો છે એટલે ઉદયમાં લાવે છે. અને ઉદય થયા પછી એ ખરી જાય છે, એ એની મેળે ખરી જાય છે. ખરી જઈને બીજે ક્યાંય જતા નથી, આજુબાજુના આકાશમાં હોય છે. વળી પાછો જીવ કંપન કરે એટલે એ જ પૂતગલ પરમાણુઓ વળી પાછા કર્મરૂપે લાગે, કોઈ બીજા કર્મરૂપે લાગે. એટલે આ નક્કી કરનાર કોઈ ભગવાન નથી, પોતે જ પોતાનો ભગવાન છે. પોતે જ નક્કી કરે છે અને પોતે જ ઉદયમાં લાવે છે. પોતે જ જેલર છે અને પોતે જ એક્ઝિક્યુશનર છે. પોતે જ સજા આપે છે અને પોતે જ સજા ભોગવે છે. આમાં કોઈ ભગવાનની જરૂર નથી. જો આપણે એમ કહીએ કે ભગવાન આમ કરે છે, આપણે એમ કહીએ કે કર્મ આપણે કરીએ એ પ્રકારે ભગવાન એનો ફળ આપે છે, તો ભગવાન બુક કીપર થયો. એ ખાલી નોંધ રાખે કે આણે સારા કર્મ કર્યા માટે સારું ફળ આપવું. તો ભગવાનની સર્વશક્તિમાનપણું ક્યાં ગયું? ભગવાનની ઓમનીપોટન્સી ક્યાં ગઈ? અને ધારો કે આપણે એમ કહીએ કે ભગવાન બધું કરે છે, ભગવાનની ઈચ્છા વિના પાંદડું હલતું નથી એમ કહેવાય છે, તો ભગવાન બહુ ક્રૂર થયો. કેમ કે આ જગતમાં કેટલા ખૂન થાય છે, કેટલી ચોરી થાય છે, કેટલું ન કરવાનું કામ થાય છે. જો એ ભગવાન કરાવતા હોય તો ભગવાન બહુ ક્રૂર થયા. એવો કોઈ ભગવાન છે નહીં, એવી કોઈ વિશાળ સત્તા છે નહીં. આત્મા પોતે બધું કરે છે. આત્મા જેવો બીજો ભગવાન નથી. અને એવું નથી કે આત્મા આવું જ કરે છે, એ જ આત્મા પોતાનું કલ્યાણ પણ કરી શકે છે, એ જ આત્મા મોક્ષે પણ લઈ જઈ શકે છે. એટલે કર્મની વ્યવસ્થા છે એ સર્વકાળને માટે, સર્વ જીવને માટે એક સરખી છે. મારા માટે જુદી હોય અને મહાવીર સ્વામીના જીવ માટે જુદી હોય એવું નથી. મહાવીર સ્વામી જ્યારે રાજા હતા ત્યારે પોતે આરામ કરતા હતા અને નોકરને કહેલું કે હું સૂઈ જાઉં એટલે તું મ્યુઝિક બંધ કરી દેજે. નોકરને મ્યુઝિક ગમી ગયું એટલે રાજા સૂઈ ગયો તો પણ એણે મ્યુઝિક ચાલુ રાખ્યું. એટલે રાજા ઉઠ્યો ને જોયું તો મ્યુઝિક ચાલુ છે. એટલે એણે કહ્યું કે આ તે મ્યુઝિક કેમ ચાલુ રાખ્યું? તને કાનમાં આ સાંભળવાનું ગમે છે એટલે કાનમાં શીશા નખાવ્યા. રાજાઓ તો ગમે કરી શકે એટલે પોતાના નોકરના કાનમાં શીશું નખાવ્યું કે તને કાનમાં મ્યુઝિક સાંભળવું ગમે છે ને, એની આ શિક્ષા. તો એ જ રાજા પછી ભાવમાં મહાવીર સ્વામી થયા અને એના કાનમાં ખીલા ઠોકાયા. કર્મ બાંધ્યું એટલે એ ઉદયમાં આવે ને આવે જ. એવું નથી કે ખરાબ કર્મ હોય અને સારું કર્મ કરો એટલે સામસામો છેદ ઉડી જાય, એવું નથી. ખરાબ કર્મનો પણ ઉદય આવે, ભલે પ્રાયશ્ચિત કરે અને બીજું કરે તો એ હલકું પડે, પણ કર્મનો ઉદય તો આવ્યા વગર રહેતો નથી. અને ઉદય બે પ્રકારે છે, રસ ઉદય છે અને પ્રદેશ ઉદય છે. પ્રદેશ ઉદય એટલે શું કે ઉદય આવે પણ જેવી રીતે કોઈ ઇવેન્ટ હોય એમાં પ્રવેશ પાસ હોય, એ પ્રવેશ પાસ દેખાડીને અંદર જતા રહેવાય. એવી રીતે પ્રવેશ ઉદય છે એ કર્મ ઉદયમાં આવે છે, એની નોંધ લે છે, પણ એની અસર થવા દેતું નથી. જ્યારે રસ ઉદય એવો છે કે એની અસર થયા વિના રહેતી નથી. એટલે આવી રીતે સારું કે ખરાબ કર્મ ઉદયમાં આવે છે. કોઈને ધારો કે ગુમડા થાય કે કોઈ શરીરનો વિકાર થાય અને જલ્દી મટી જાય છે, તો એમ કે દવા લાગુ પડી ગઈ. દવા નથી લાગુ પડી, પોતાના કર્મનો ઉદય વહેલો પૂરો થયો છે અને એનું નિમિત્ત દવા બની છે.
કૃપાળુદેવે 3 પત્ર દવા ઉપર લખ્યા છે અને એ પછી એ 3 પત્રની પૂર્ણાહુતિ કરી અને છેલ્લું એક વાક્ય લખ્યું છે કે ઔષધ તો કહેવા માત્ર છે, બાકી તો જે થવાનું હોય તે જ થાય છે. જે જીવને સહન કરવાનું હોય તે જ થાય છે. એટલે આવી રીતે કર્મની વ્યવસ્થા છે, એમાં કોઈ ફેરફાર નથી, કોઈ ક્રાંતિ નથી. 2 દિવસ પહેલાં કહ્યું એ રીતે કર્મો છે એ બહુ ન્યાયી છે. એ પૂરું થાય પછી ઊભા રહેતા નથી. એને આપણે કહીએ કે ના તું ઊભો રહે તો પણ એ ઉદયમાં પૂરું થયો એનો એટલે જતા જ રહે છે. અને બહુ ન્યાયી છે. એ ક્રૂર પણ છે કે આપણે ગમે એટલું રડીએ, એને ગમે એટલું કહીએ કે ભાઈ મારાથી સહન નથી થતું, તો એ તો એનો પ્રભાવ ચાલુ જ રાખે છે. એ તો એનો પ્રભાવ બતાવ્યા વગર જતા નથી. એટલે આપણે શું કરવું કે જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. બેયને કર્મના ફળ તો ભોગવવાના થાય જ છે. કોઈ કહે કે જ્ઞાની શું કામ કર્મનું ફળ ભોગવે? જ્ઞાનીને તો કર્મ બંધાતા નથી. તો કે પૂર્વ કર્મનો ઉદય છે, એણે પૂર્વે કર્મ બાંધ્યા તેનો ઉદય છે અને તેને તે ભોગવે છે. એટલે આવી રીતે કર્મની વ્યવસ્થા છે એ વ્યવસ્થા સર્વજીવ માટે એક સરખી છે અને તે જ નિયમ કહેવાય. નિયમ બીજા માટે જુદો ન હોય. જીસસ ક્રાઇસ્ટ છે એ ભગવાનનો દીકરો માટે એના માટે જુદા નિયમ અને બાકીના લોકો માટે જુદા નિયમ, એવું હોતું નથી. કોઈ ભગવાનનો દીકરો નથી. કોઈ મા બાપ જેવો સંબંધ જગતમાં હોતો જ નથી. કારણ કે અનુત્પન્ન એવો જીવ છે, એને કોણ મા બાપ હોય, કોણ પિતા હોય, કોણ પુત્રી હોય, કોણ સગાવાલા હોય. એટલે આવી રીતે કર્મની વ્યવસ્થા છે. એમાં કહે છે કે સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે. એટલે શું સમજવું? જડ જન્મ કયા કયા છે? તો કે પૃથ્વીકાય, વનસ્પતિકાય, પ્રાણીકાય એટલે કે અપકાય, અગ્નિકાય, એ બધા જીવો કેવા છે? જડ જેવા છે. એને ફક્ત સ્પર્શેન્દ્રિય છે, ફક્ત કાયા છે. પાણી જ જેની, પાણીમાં રહેતા જીવો નહીં, પાણી જ જેની કાયા છે, અગ્નિ જ જેની કાયા છે, વાયુ જેની કાયા છે એવા જીવો. વાયુમાં રહેતા જીવો નહીં, પણ વાયુ જ જેની કાયા છે. એ લોકોને એક સ્પર્શેન્દ્રિય છે, એક કાયા છે, એમાં બધું આવી જાય છે. એને સંભળાતું નથી, દેખાતું નથી, બીજો વિચાર કરી શકતા નથી. એ ફક્ત પોતાનું એક શરીર છે, કાયા છે. તો એ જડ જેવા છે. ભલે એનામાં જીવ છે, જ્ઞાન સ્વરૂપ છે, પણ એ જડ જેવા છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની ઈચ્છાથી જઈ શકતા નથી. એટલે એવો જન્મ જશે. જડ જન્મ એટલે એવો જન્મ જશે. પછી જડ મંદ અધોગતિ જન્મ જશે. મંદ કોને કહેવો? તો કે 2 ઇન્દ્રિય છે, ત્રિઇન્દ્રિય છે, ચતુરિન્દ્રિય છે અને પંચેન્દ્રિયમાં 2 પ્રકાર છે, સંઘની અને અસંઘની, મનવાળા અને મન વગરના. આપણે પંચેન્દ્રિય સંઘની છીએ. આપણે વિચાર કરવાનું મન છે. પછી મનથી વિચાર જુદા કરીએ છીએ એ જુદી વાત છે. એક ભાઈ મને કહેતા હતા, એમને નિયમ લેવો હતો તો રોજ 1 માળા કરવાનો નિયમ આપ્યો. તો મને કે ભાઈ મારાથી માળા નહીં થાય. 2 દિવસ પછી કેમ શું થયું? તો કે આખા દિવસમાં જે ખરાબ વિચાર ન કર્યા હોય એ વિચાર મને માળા કરતી વખતે આવે છે. નહીં, સાચી વાત છે. બધાને એમ બને એવું બને છે. એનો જવાબ શું છે? એનો ઉપાય શું છે? તો પ્રભુશ્રીજી એનો ઉપાય બતાવ્યો છે કે આપણે ફળિયામાં બેઠા હોઈએ અને કૂતરું આવે તો શું કરીએ? કાઢી મૂકીએ. પછી બીજી વાર આવે તો બીજી વાર કાઢી મૂકીએ. ત્રીજી વાર આવે તો ત્રીજી વાર કાઢી મૂકીએ. એવી રીતે ખરાબ વિચાર આવે તો એને કાઢી મૂકવો. એ પછી ચોથી વખત થાકી જશે
કે આની અંદર જવા જેવું નથી, આ તો મને કાઢી મૂકે છે, એટલે પછી નહીં આવે. બ્રહ્મચારીજી બીજી રીતે કહે છે કે કોઈ ચકલી ઉડતી હોય અને આપણા માથા ઉપર કણ મૂકે તો આપણે શું કરીએ? માથું હલાવી હાથ કરીને કણ ઉડાડી દઈએ. બીજી વાર મૂકે તો બીજી વાર તણખલું ઉડાડી દઈએ. ત્રીજી વાર તણખલું મૂકે તો ત્રીજી વાર ઉડાડી દઈએ. આપણે તણખલું ઉડાડવા દઈએ, ચકલીને માથે બેસવા દઈએ, પણ માળો કરવા દઈએ નહીં. એવી રીતે વિચારો આવે ને જાય, વિચારો આવે જાય તો કર્મનો ઉદય છે, પણ એને રહેવા દેવાની. શેનાથી કાઢી મૂકવા? ભગવાનનું નામ લેવું એટલે એ સહેજે જતા રહીએ, સહેજે એને કાઢી મૂકવા વિચારોને. વિચારોને માળો કરવા દેવો નહીં, એમ બ્રહ્મચારીજી કહે છે. પ્રભુ શ્રીજી કૂતરાના દૃષ્ટાંતથી કહે છે કે એને અંદર રહેવા દેવું નહીં. સારા વિચાર કરવા, ભગવાનના વિચાર કરવા, ભગવાનની ભક્તિ કરવી, એટલે એ સહેજે જતા રહે. અને એનો સાચામાં સાચો ઉપાય ભગવાનની ભક્તિ છે. આપણે સૌ અહીંયા અડધી કલાકથી બેઠા છીએ, તો અડધી કલાકથી બેઠામાં ઘણા લોકોને ક્રોધનો ઉદય નહીં આવ્યો હોય? આવ્યો છે કે નહીં? ક્રોધનો ઉદય આવ્યો હોય, માનનો ઉદય આવ્યો હોય, માયાનો આવ્યો હોય, પણ એને લગતું નિમિત્ત મળતું નથી. આ વાંચન સાંભળીએ કે ભક્તિ કરીએ તો કોના ઉપર ક્રોધ કરવો? વાંચન બોલનાર ઉપર ક્રોધ આવે તો પણ દર્શાવી તો શકાય નહીં. એટલે ક્રોધનું નિમિત્ત મળતું નથી, એટલે ક્રોધ છે પ્રદેશ ઉદય બતાવીને જતો રહે છે. એટલે આપણે જો કર્મથી નિવૃત્ત થવું હોય તો આપણે ચારે તરફ એવા નિમિત્ત ગોઠવવા કે જે સારા હોય. એ ક્રોધને, માનને, માયાને કે લોભને ઉદય થવા ન દે. લોભનો ઉદય નહીં આવ્યો હોય, બધું આવ્યું હશે, પણ કોઈને એવી પ્રવૃત્તિ થતી નથી. આ જ વાત અત્યારે જો સત્સંગ ન ચાલતો હોત તો આપણે ક્રોધ કરત, ગમે તેવું નિમિત્ત લઈને. પણ અહીંયા ક્રોધનું આવે છે, ઉદય આવે છે, પણ નિમિત્ત મળતું નથી. માટે ચારે તરફ એવા નિમિત્ત ગોઠવી રાખવા કે જેથી કરીને આવો ઉદય આવે નહીં. અને એવા નિમિત્ત તો ભક્તિ સ્વાધ્યાય સિવાય છે જ નહીં. ભક્તિ સ્વાધ્યાયમાં મન પરોવવું અને હંમેશા વધારે સમય ભક્તિ સ્વાધ્યાયમાં કાઢવો કે જેથી આવા નિમિત્તનો ઉદય આવે જ નહીં, નિમિત્ત જ મળે નહીં. ભલે ને ઉદય આવે, નિમિત્ત મળે નહીં તો ક્યાં જવાનું છે? એનો ઉદય આવીને જતું રહેવાનું છે. એટલે એવી રીતે ગોઠવી રાખવું એમ કહે છે. જડ મંદ, મંદ એવા જન્મો પણ જશે. પછી 2 ઇન્દ્રિયમાં જન્મવું નહીં પડે. ત્રેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય અસંગનીમાં જન્મવું નહીં પડે. જડ મંદ અધોગતિ જન્મ જશે. અધોગતિ એટલે નરક ગતિ. તમે એકેન્દ્રિય નહીં થાઓ, 2 ઇન્દ્રિય નહીં થાઓ, તમે એ ઓછી ઇન્દ્રિયમાં નહીં જન્મો અને નરક ગતિમાં નહીં જાઓ, બાકી શું રહ્યું? મનુષ્ય ગતિ અને દેવ ગતિ. એમાં જન્મશો જો ભગવાનની ભક્તિ કરશો તો. એમ કૃપાળુદેવની આ વીમો લીધો છે. કૃપાળુદેવે ખાતરી આપી છે કે જડ મંદ અધોગતિ જન્મ જશે. ભગવાનની ભક્તિ સાચા ભાવથી કરશો તો. સાચા ભાવથી કરવી જોઈએ. આપણે ઉછેરથી કરી દઈએ કે મંદિરમાં જઈને દર્શન કરી આવ્યા, ગમે તેમ નમસ્કાર કરી આવ્યા, મન તો ક્યાંક બીજે ફરે છે અને આપણે દર્શન કરી લીધા એમ કંઈ ચાલે? ભગવાન એવી ભક્તિ સ્વીકારતા નથી. ભગવાન રિસીટ નહીં આપે કે આ તે ભક્તિ કરી છે, એવી કોઈ રિસીટ નહીં આપે. ભગવાનની ભક્તિ સાચા ભાવથી, ભલે એક નમસ્કાર થાય, ભલે નમસ્કાર ન થાય. નમસ્કાર કરવો એ કાયાની પ્રવૃત્તિ છે, ભાવની પ્રવૃત્તિ, આત્માની પ્રવૃત્તિ નથી. પણ એ આત્માની પ્રવૃત્તિ થાય એટલા માટે કાયાની પ્રવૃત્તિ કહી છે. તો એ ભાવથી નમસ્કાર થવો જોઈએ, ભાવથી ભગવાનની ભક્તિ થવી જોઈએ, ભાવથી ભગવાનની પૂજના થવી જોઈએ. તો ભગવાનની ભક્તિનું ફળ મળે. ભગવાન તો દેવા જ બેઠા છે. એ તો વરસાદ જેવા છે. વરસાદ છે કેવો છે? આખી પૃથ્વી ઉપર એક સરખો પડે છે, પણ કોઈક જગ્યાએ
એ લીંબોડી પાસે પડે છે તો કડવો રસ થાય છે, અને આંબા પાસે પડે છે તો મીઠો રસ થાય છે. જીવની યોગ્યતા પ્રમાણે ભગવાનનો ઉપદેશ પરિણમે છે. એટલે જીવે પોતાની યોગ્યતા વધારવી જોઈએ. ભગવાન કબૂલ કરે એવી રીતે થવું જોઈએ. સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે. શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો. શુભ મંગળ છે, આ પૂરેપૂરું મંગળ તમને મળે છે. ભજીને ભગવંત ભવંત લહો. ભવનો અંત તમારા હાથમાં છે. ભવનો અંત ભગવાન નહીં કરાવી દે. ભવનો અંત તમે કરશો, તમારા હાથમાં છે, મુઠ્ઠીમાં છે. પણ તમે જો સાચા હૃદયથી પુરુષાર્થ કરો તો. કૃપાળુદેવ કહે છે કે તમે 6 આની પુરુષાર્થ કરો તો 10 આની અમે કરશું, પણ કાંઈક તો તમારે કરવું પડશે. અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને નમસ્કાર કરીએ છીએ. અનન્ય શરણ એટલે ન અન્ય ઇતિ અનન્ય, બીજું નથી તે. જે બીજું શરણ નથી આપતા, પોતાને પોતાનું શરણ આપે છે, એવા શ્રી સદગુરુદેવને નમસ્કાર કયા છે. પોતાને પોતાનું શરણ જ છે. સદગુરુદેવ એ એક નિમિત્ત કારણ છે, પણ ચાલવું તો પોતે જ પડશે. અને જૈન દર્શનની એક મહત્તા છે કે પરસ્પર વિરોધી લાગતા એવા વાક્યો એ પણ નહીંથી જોતા એ સંપૂર્ણ સાચા લાગે છે. જૈન દર્શન કહે છે કે નિમિત્ત કાંઈ કરતું નથી, અને એનું વાક્ય છે નિમિત્ત વગર કાંઈ થતું નથી. અને બંને વાક્યો સાચા છે. નિમિત્ત કાંઈ કરતું નથી, નિમિત્ત પેસિવ છે. નિમિત્ત કોઈ જાતનો ભાગ ભજવતું નથી, અને છતાં પણ નિમિત્ત ન હોય તો કોઈ કાર્ય થતું નથી. સિદ્ધ ભગવાન છે, એમને શું નિમિત્ત છે? તો કે એમને પૂર્વ પર્યાય છે એ ઉત્તર પર્યાયનું નિમિત્ત છે. એમને પણ ત્યાં નિમિત્ત છે. સિદ્ધ ભગવાનના પરિણામ દરેક સમયે શુદ્ધ હોય છે, અને પરિણામ બદલે એટલે કાર્ય થયું, તો કાર્ય થયું તેમાં નિમિત્ત જોઈએ. તો એમને નિમિત્ત શું છે? પૂર્વ પર્યાય એ એમનું નિમિત્ત છે. એમની પૂર્વ પર્યાય શુદ્ધ હતી, એ નિમિત્તે ઉત્તર પર્યાય શુદ્ધ થાય છે. એટલે ત્યાં પણ નિમિત્ત રહેલું છે. એ કાંઈ કરતું નથી. સિદ્ધ ભગવાનની પૂર્વ પર્યાય કાંઈ કર્યું નથી. સિદ્ધ ભગવાનના પરિણામ શુદ્ધ છે. ઉત્તર પર્યાયનું કારણ પૂર્વ પર્યાય નથી. એ તો ઉત્તર પર્યાયનું કારણ એમની પવિત્રતા છે, એમની શુદ્ધતા છે. સિદ્ધ ભગવાનને પાછું જગતમાં આવવાનું રહેતું કેમ નથી? કેમ કે એમને એવું કોઈ કારણ નથી. આયુષ્ય કર્મ હોય તો જ આવવું પડે, પણ એમણે તો એ કર્મ બાળી નાખ્યું છે. ભવના બીજ તણો આત્યંતિક નાશ જો. ભવનું બી એમણે બાળી નાખ્યું છે, એટલે એમને કદી પાછું આવવું પડતું નથી, એને પછી રહેતું નથી. કારણ વિના ન કાર્ય તે જ શુભાશુભ વેદ્ય. કારણ નથી તો કાર્ય નથી. આ એક નિયમ છે. એટલે અહીંયા કહે છે કે આજે અશુભ છે, જડ છે, મંદ છે, અધોગતિ છે, એ રૂપે જન્મ જશે તમે જો ભગવાનની ભક્તિ કરશો તો. ભગવાનની ભક્તિ માટે પણ કરવી જોઈએ. ભગવાનની ભક્તિ એટલા માટે કરવી જોઈએ કે આપણે એના જેવા થવું છે. ભગવાનની શુદ્ધતા છે એ આપણામાં શુદ્ધતા લાવવી છે. ભગવાનનું નિકષાયપણું છે એ આપણે લાવવું છે. આપણે દેરાસર જઈએ, મને પોતાને થાય દેરાસર જઈએ, અમારે બાંધણીમાં દેરાસર છે, પાર્શ્વનાથ ભગવાન છે, તો દર વખતે એમ થાય કે આ ભગવાનને કાંઈ છે, એને કાંઈ ભક્તિ કરવાની, એને કાંઈ સ્વાધ્યાય કરવાનો, એને કાંઈ રાગદ્વેષ કરવાના કાંઈ નહીં. આરામથી બેઠા છે અને સુખ ભોગવે છે. પણ એમણે કરી લીધું છે. કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. એમણે બધું કરી લીધું છે, એટલે એમને કાંઈ કરવાનું રહેતું નથી. જો આપણે એવું કરીએ તો આપણે પણ એના જેવા થઈએ.
બાકી તમારે જે કરવું હોય, કોઈ કહે કે અમને તો રાગદ્વેષ થયા વિના રહેતો નથી, તો કંઈ વાંધો નહીં. રાગ થતો જ હોય તો જ્ઞાની પુરુષ ઉપર કરો. રાગ કરવો તે યોગ્ય નથી, પણ થતો જ હોય તો જ્ઞાની પુરુષ ઉપર કરો. અપૂર્વ અવસરમાં કહે છે કે માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની. એટલે શું? કે તમે જગતમાં રહો છો તો માયા કર્યા વગર રહેવાતું નથી. તો માયા કરો, લોકોને બનાવો તમે કે તમે જગતમાં રહીને જગતથી અલિપ્ત છો, એવી રીતે રહો અને લોકોને સમજવા દો કે તમે જગતમાં લિપ્ત છો. માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની. તમે સાક્ષી તરીકે રહ્યો અને લોકોને સમજવા દો કે તમે કરતા છો, અમને કંઈ વાંધો નથી. પણ રહેવું સાક્ષી રૂપે, કંઈ એમાં અલિપ્ત રહેવું, એમાં જોડાવું નહીં. એક હિન્દી ફિલ્મની કડી યાદ આવી જાય છે કે दुनिया में रहता हूँ कर्जदार नहीं हूँ, बाजार से निकला हूँ खरीददार नहीं हूँ. बाजार से निकला हूँ પણ જોઈને ચાલવે જાઉં છું, મારે કોઈ વસ્તુ લેવી નથી. કૃપાળુદેવે આ જ વાત બીજી રીતે કહી છે કે જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. કૃપાળુદેવ જો રહ્યા છે આ જગતમાં તો સાક્ષી ભાવે રહ્યા છે, જોયા કર્યું છે એમણે, ક્યાંય એ રીતે થયા નથી, ઇન્વોલ્વ થયા નથી. અને મેં તો પહેલાં દૃષ્ટાંત આપ્યું છે કે આપણે દરેક વાતમાં ઇન્વોલ્વ થઈ જઈએ. રસ્તા ઉપર ચાલ્યા જતા હોઈએ તો કોઈ ગાડી જોઈએ તો આપણને મનમાં એમ થાય કે આ કલર બરાબર નથી. હવે એ ગાડીમાં કોઈ આપણને બેસાડવાનું નથી, કોઈ અડવાઈ દેશે નહીં, અને કોની ગાડી છે એ ખબર નથી. તો આપણને રાગદ્વેષ કરવાની જરૂર ક્યાં છે? આપણે એવો ભાવ ન કરીએ તો ન ચાલે. અને એ જ વસ્તુ, એ જ એનેલોજી આગળ વધારીએ તો દરેક વસ્તુમાં એવો ભાવ ન કરીએ તો ન ચાલે. આપણે જશ લેવો છે દરેક જગ્યાએ, આપણે આગળ થવું છે. છોકરો સુપુત્ર થાય, સારા સંસ્કાર આપે તો આપણે એમ કહીએ કે એને સંસ્કાર અમે આપ્યા છે, અમે તકલીફ પડી પણ સારા સંસ્કાર આપ્યા છે. અને છોકરો ખરાબ થાય તો શું કહીએ કે અમે તો સંસ્કાર આપ્યા પણ એને સોબત ખરાબ હતી. ત્યાં પોતાના સંસ્કાર ક્યાં ગયા? ત્યાં આપણે અપજશ લેવો નથી, જશ લેવો છે, અપજશ લેવો નથી. દરેક વાતમાં જે બીજા છે એનો વાંક કાઢવો છે, આપણો વાંક કાઢવો નથી. કૃપાળુદેવ કહે છે કે ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યે પોતાના દોષ જોવા જોઈએ, તો સુધરાય, નહીં તો સુધરાય નહીં. બીજાના દોષ જોવાથી બીજો સુધરશે, આપણે નહીં સુધરી શકીએ. એટલે પોતે પોતાના દોષ જોવા તો ભગવાન આપણી ભક્તિ કબૂલ કરે. જો આપણે દોષ કર્યા કરીએ અને જેવા છે એવા રહીએ અથવા ખરાબ થઈએ તો ભગવાન આપણી ભક્તિ ક્યાંથી કબૂલ કરે? કૃપાળુદેવ લખે છે કે શુક્લ અંતઃકરણ વિના અમારા વચનને દાદ કોણ આપશે? શુક્લ અંતઃકરણ જોઈએ, ચોખ્ખું મન જોઈએ. આપણે દેરાસરમાં જઈએ તો નિસિહી શું કામ બોલીએ છીએ? દેરાસરમાં જતી વખતે ઘણાને તો ખબર જ નહીં હોય કે નિસિહી બોલાય છે, પણ નિસિહી દેરાસરમાં પ્રવેશ કરતી વખતે બોલીએ છીએ કે આ સંસાર સંબંધી સઘળા વિકલ્પોને હું અહીંયા છોડી દઉં છું. પછી બીજી નિસિહી દેરાસરમાં પ્રવેશ કરતાં બોલીએ છીએ કે જે કુટુંબનો સંકલ્પ વિકલ્પ છે એ પણ હું છોડી દઉં છું. અને ગર્ભદ્વાર પાસે ભગવાનની સમક્ષ આપણે ત્રીજી નિસિહી બોલીએ છીએ. એ એટલા માટે કે એ ભગવાન, મારા કાયા સંબંધી સંકલ્પ વિકલ્પો પણ છોડી દઉં છું. આવી રીતે નિસિહી બોલીએ તો કામ લાગે. ભગવાન પાસે જવું છે કે જે શુદ્ધ આત્મા થયા છે એમની પાસે જવું છે તો શુદ્ધ થયા વગર કેમ ચાલશે? પ્રભુશ્રીજી કેટલી વખત કહેતા, કોઈ સભાગૃહમાં આવે તો એમ કે ચોખ્ખા થઈને આવો. ચોખ્ખા થઈને આવો એટલે હાથ પગ ધોવાનું નથી કહેતા, નાહવાનું કહેતા નથી, પણ જેવી રીતે ચંપલ બહાર ઉતારો છો એમ સંકલ્પ વિકલ્પ પણ બહાર ઉતારીને આવો.
ચોખ્ખા થઈને આવો, ચોખ્ખું મન લઈને આવો, કે જેથી એના ઉપર જ્ઞાની પુરુષ કાંઈ લખી શકે, કંઈક વચન આપી શકે, કંઈક ઉપદેશ આપી શકે. એટલે આવી રીતે જો ચોખ્ખા થઈને ભગવાન પાસે જઈએ તો એ ભક્તિ ભગવાન કબૂલ કરે અને તો જડ મંદ અધોગતિ જન્મ જાય. આ તો વિચાર કરે કે હું દરરોજ ભગવાન પાસે જતો, દર્શન કરવા જતો, મારું કેમ કાંઈ થયું નહીં. પણ કયા ભાવે જતા હતા તો વિચાર કરો. એક સહેજે વાત યાદ આવે છે કે કરે એરણની ચોરી, કરે એરણની ચોરી, દે સોયનું દાન, ઉપર ચડી જોયા કરે કેમ ના આવે વિમાન. એરણની ચોરી કરી અને સોયનું દાન આપ્યું અને હું વિચાર કરે છે કે મને લેવા દેવ વિમાન કેમ આવ્યું નહીં, ક્યાંથી આવે. એરણની ચોરી કરી છે, આટલું મોટું કર્મ બાંધ્યું અને સોયનું દાન દીધું છે. દાન આટલું જ દીધું છે. અને દાન વધારે ચડે કે ત્યાગ વધારે ચડે? શું વધારે ચડે? શું કામ? કે દાન તો શું છે, એકવાર આપણે હાથ ખરાબ કરીએ, કાદવવાળા કરીએ, પછી એને ધોઈએ, એનો શું મિનિંગ છે? એના કરતાં ત્યાગ રાખે કે જેથી હાથ ખરાબ જ ન થાય, તો હાથ ચોખ્ખા રહે. પેલું તો ખરાબ કરે છે હાથ, પછી થોડુંક ધુએ છે, એકાદા ટેરવા ધુએ છે, એટલું દાન આપે છે અને પછી એમ વિચાર કરે કે મારો હાથ ક્લીન છે, તો કેમ થાય? એના કરતાં ત્યાગ રાખે. અને ત્યાગ મૂર્તિ જે સાધુ છે એ ચક્રવર્તી કરતાં પણ મહાન છે. ચક્રવર્તી પણ જેની પાસે કંઈ નથી એવા સાધુને નમસ્કાર કરે છે. ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બેપરવાહ, जिसे कछु नहीं चाहिए वही शाम शाह. શાહના શાહ કોણ છે? તો કે જેને કંઈ જોઈતું નથી એ જ શાહના શાહ છે. એટલે એવી રીતે ચોખ્ખા થઈને સારા કર્મ કરી અને પોતાની જાતને શુદ્ધ કરી અને ભગવાનની ભક્તિ કરવી જોઈએ, તો ભગવાન પ્રસન્ન થાય. શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો. પછી આગળ કહે છે કૃપાળુદેવ, શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો. નવકાર મહાપદને સમરો. પ્રભુ શ્રીજી ઘણી વખત સહજાત્મ સ્વરૂપ સદા સમરો એમ પણ કહેતા. કેમ કે નવકાર મહામંત્રમાં જે ભાવ રહ્યો છે એ જ ભાવ સહજાત્મ સ્વરૂપ પરમગુરુમાં રહ્યો છે. ભાવની દૃષ્ટિએ કાંઈ ફેર નથી. જે નમસ્કાર ભગવાનના નમસ્કાર મંત્રમાં કયા છે એ જ નમસ્કાર સહજાત્મ સ્વરૂપમાં કયા છે. કહે છે કે શુભ ભાવ વડે મને શુદ્ધ કરો. તો ઘણાના નાકના ટેરવા ચડી જાય કે ભાઈ અમે તો શુભ ભાવની વાત કરી, અમારે તો શુદ્ધ ભાવ જોઈએ. તો કોઈએ પૂછ્યું કે તમે શુદ્ધ ભાવમાં રહેવાની વાત કરો છો, એમાં તો રહેવાતું નથી, અને શુભ ભાવમાં રહેવાની તમે ના પાડો છો, તો બાકી શું રહ્યું? અશુભ ભાવ રહ્યો. અશુભ ભાવ જીવનું કલ્યાણ કરે. અને એ તો મને આવડે નહીં, મને તો સીધી વાત એટલી આવડે કે શુભ ભાવથી મોક્ષ નથી, શુદ્ધ ભાવથી મોક્ષ છે. એ વાત પણ શુભ ભાવના ઉદય સિવાય સાંભળવા મળે છે. એ વાત ક્યારે જાણી? શુભનો ઉદય હતો ત્યારે ભગવાનની સભામાં બેઠા અને ભગવાનના વાક્યમાં આવ્યું કે શુભ ભાવથી મોક્ષ નથી. શુભ ભાવથી મોક્ષ છે પણ પરંપરાએ મોક્ષ છે. પ્રત્યક્ષ મોક્ષ તો શુદ્ધ ભાવથી છે. પણ એ વાત પણ ક્યારે સાંભળવા મળી? શુભના ઉદયથી. એટલે શુભ એકાંતે ત્યજવા યોગ્ય નથી, એકાંતે હેય નથી. એ પ્રત્યક્ષ મોક્ષ નથી અપાવતો, એ વાત કબૂલ, પરંપરાએ અપાવે છે. પણ એ એકાંતરે હેય જ છે એવું નથી. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, મનની શુદ્ધિ કરો, મનને ચોખ્ખું કરો, મનને ક્લીન કરો. નવકાર મહાપદને સમરો. નવકાર મહાપદ છે કે જેમાં પંચ પરમેષ્ઠીને નમસ્કાર કર્યા છે. કોઈ વ્યક્તિ વિશેષને નહીં, પંચ પરમેષ્ઠી જે કોઈ હોય, આખા જગતમાં જે કોઈ સાધુ હોય તે સર્વને નમસ્કાર કર્યા છે.
કોઈ ખૂણે ખૂણે હોય એ સૌને યાદ કરીને કર્યા છે અને બધાને બ્લેન્કેટલી નમસ્કાર કર્યા છે. જે કોઈ કેવડી ભગવાન આજે છે, ભૂતકાળમાં થયા અને ભવિષ્યકાળમાં થશે, એ સર્વને નમસ્કાર કર્યા છે. એટલે નવકાર મહાપદ તો બહુ મોટી વાત છે. શુભ ભાવ નવકાર મંત્રથી આવે છે. કાંઈ ન સમજાય. અને નવકાર મંત્ર કેવો છે? ગમે ત્યારે બોલી શકાય. એને અશુદ્ધિ કે અનશુદ્ધિ કે કાંઈ નડતું નથી. કોઈનો છેલ્લા શ્વાસ ચાલતા હોય તો એને અશુદ્ધિ નીકળે તો એમાં નવકાર મંત્ર ન બોલાય એવું નથી. બીજા કોઈ સૂત્ર ન બોલી શકાય એવી એની લિમિટેશન હોય, પણ નવકાર મંત્રને કોઈ લિમિટેશન નથી. ગમે ત્યારે બોલી શકાય. અને છેલ્લી ઘડી હોય ત્યારે તો ખાસ બોલવો જોઈએ. ખાસ અગાસમાં અમારે સિસ્ટમ હતી છે કે કોઈને છેલ્લી ઘડી આવે એટલે સહજાત્મ સ્વરૂપની માળા શરૂ કરી દઈએ. પછી ધારો કે કોઈ બચી જાય તો માળા કરી કંઈ અલખે જવાની નથી. એ તો સારી જ વાત છે. એ બચી જાય તો સારું, અને ધારો કે ન બચે તો એ માળા કરીએ એને કામ આવે અને કરનારને કામ આવે. બ્રહ્મચારીજી કહેતા કે આપણે માળા બોલીએ કોઈના અંત સમયે તો એના ઉપર ઉપકાર નથી કરતા, આપણે આપણા સમાધિ મરણની તૈયારી કરીએ છીએ. આપણા સમાધિ મરણની તૈયારી કરીએ છીએ. હમણાં જ દિવાળી ગઈ, સમાધિ મરણની માળા ગઈ. શા માટે માળા કરવામાં આવે છે? કે આપણે અંત સમય આવે, છેલ્લા શ્વાસ ચાલે, એ ક્યાં એ ખબર નથી. મૃત્યુ નક્કી છે, પણ મૃત્યુ કેવી રીતે કોઈને ખબર નથી. ક્યારે છે એ આપણે જાણતા નથી. અને હોસ્પિટલમાં જ થાય કે ઘરની બેડ ઉપર જ થાય એવું કાંઈ નક્કી નથી. રોડ ઉપર થાય, રસ્તામાં થાય, ગમે ત્યાં થાય. પણ જ્યાં થાય ત્યાં પોતે સ્વસ્થતાપૂર્વક મંત્ર બોલતા બોલતા કેવી રીતે દેહ છોડવો એની ટ્રેનિંગ પ્રભુશ્રીજી આપે છે. કે આજે તમે આરામથી ખુરશીમાં બેઠા બેઠા તમને ખબર છે કે આ ટાઈમે મંત્ર બોલવાનો છે, તમને ટાઈમની ખબર છે, મંત્રની ખબર છે, છતાં જો તમે એકાગ્રતા ન રાખી શકો તો જ્યારે મરણ આવવાનું છે કે જેના ટાઈમની ખબર નથી, પ્રકારની ખબર નથી, તો ત્યારે કઈ રીતે તમે એકાગ્રતા રાખશો? એટલે એની ટ્રેનિંગ આપે છે કે સમાધિ મરણ કરવું છે, અનંતકાળના અસમાધિ મરણને ટાળવા છે. તો સમાધિ મરણ કેવી રીતે કરવું એની ટ્રેનિંગ સમાધિ મરણની માળામાં છે. એ ગમે તેમ બોલી નાખવાની વાત નથી. એ 36 માળા કહી તો 35 કરે તો ઓછો ફાયદો, 37 કરે તો વધારે ફાયદો, એવું નથી. જીવને એમાં ટ્રેનિંગ લેવી જોઈએ. મરી જવું જોઈએ જીવે. એક ભાઈ આવ્યા હતા, મને કે મને ટાઈમ મળતો નથી દિવસમાં, ભક્તિ કરવાનું મન બહુ થાય, પણ એવું પ્રવૃત્તિ એટલી છે કે મને ટાઈમ મળતો નથી. મેં કહ્યું રોજ 2 કલાક તમારે મરી જવું. આપણે મરી ગયા પછી કોઈ પૂછવા આવવાનું છે? કોઈ આપણને પૂછવાનું છે કે આનું શું કરવું કે આનું શું કરવું? 2 કલાક મરી જવું, કાંઈ છીએ જ નહીં જગતમાં, એવી રીતે રહેવું અને ભક્તિ કરવી. 2 કલાક પછી બારણા ખોલો એટલે એની મેળે સંસાર ચાલુ થવાનો જ છે. પણ 2 કલાક મરી જવું, એમ પ્રભુશ્રીજી કહે છે કે મરી જવાની ટ્રેનિંગ આપીએ છીએ. આ ટ્રેનિંગ એટલા માટે કે ગમે ત્યારે મરણ ગમે ત્યારે આવવાનું છે. જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એવી જેને ખાતરી હોય, તે ભલે સુખેથી સૂવે. કૃપાળુદેવે કહ્યું બાકી બધા જાગૃત રહે. બાકી બધા જાગૃત રહે એ અધ્યાર રાખ્યું છે, પણ એ સમજવાનું છે આપણે. એટલે એવી રીતે સમાધિ મરણની ટ્રેનિંગ આપી છે, એવી રીતે સહજાત્મ સ્વરૂપની ટ્રેનિંગ છે, અને એવી જ રીતે નમસ્કાર મંત્રની ટ્રેનિંગ છે. નવકાર મહાપદને સમરો, નહીં એ સમાન સુમંત્ર કહો. નવકાર મહામંત્ર જેવો મંત્ર જગતમાં નથી, પણ એના ઢોલ પીટાવીને કંઈ થવાનું નથી, એની મહત્તા ગાઈને કંઈ થવાનું નથી. એ આપણે આત્મસાત કરવો જોઈએ. ગમે ત્યારે મુશ્કેલી આવે, ગમે ત્યારે આફત આવે
ત્યારે આપણી સાથે ઊભો રહે એવો નમસ્કાર મહામંત્ર છે. પણ એને સાથે રાખીએ તો થાય, એને સાથે રાખવો જોઈએ. ગમે તેટલી અશાતા વેદની આવે તો પહેલું સ્મરણ ડૉક્ટરનું નહીં, પણ પહેલું સ્મરણ મહામંત્રનું થવું જોઈએ. નમસ્કાર મહામંત્ર થવો જોઈએ. અગાસમાં તો લાંબો ટાઈમ રહ્યા, એમાં ઘણા દાખલા જોયા કે શરીર નબળું પડે અને એમ લાગે કે છેલ્લા શ્વાસ ચાલે છે, એટલે એમ કહી દે કે બધું છોડી દો, મને ખાલી સહજાત્મ સ્વરૂપ સંભળાવો. બીજું કાંઈ જોઈતું નથી, બીજું કોઈ સગાવાલા બોલાવા નથી. એક ભાઈની તો મને યાદ છે કે ચાલુ સભાગૃહમાં ચાલુ વાંચન હતું. શાંતિભાઈ મોદી એમનું નામ, આજે નથી એટલે નામ દેવાય છે. શાંતિભાઈ મોદી ચાલુ વાંચને હું બોલ્યો કે ઉત્પાદ વય ધ્રુવ, અને એને હાર્ટ એટેક આવ્યો. નજર સામે હાર્ટ એટેક આવ્યો. એને બહારની લોબીમાં લઈ ગયા, કેમ કે અંદર તો થોડીક અશુદ્ધિ થાય એ ન ગમે કોઈને. બહારની લોબીમાં લઈ ગયા અને 2 જ મિનિટમાં દેહ છોડી દીધો. તો એના પરિણામ ભગવાનની સમક્ષ, ભગવાનની સભામાં બેઠા બેઠા એને હાર્ટ એટેક આવ્યો. અને કોઈ એમ કહે એના સગાવાલાને દુઃખ થાય નેચરલી. તમારે દુઃખી થવા જેવું કંઈ નથી. અમે ઈચ્છીએ કે અમારું મૃત્યુ થાય તો એ પણ આવી રીતે થાય, ભગવાનની સભામાં મૃત્યુ થાય. એના જેવું ઉત્તમ કયું? બ્રહ્મચારીજીનું મૃત્યુ ઘણા બધાને ખબર હશે. હમણાં જ સમાધિ સપ્તમી કારતક સુદ સાતમના ગયું. 5 વાગે બ્રહ્મચારીજી બધે પોતાનો યુઝવલી તો દેવવંદન પછી જંગલે જતા. 5 વાગે વહેલા જંગલે જઈ આવ્યા, એટલે કાયાની શુદ્ધિ કરી લીધી. પછી આવીને કહે છે કે હવે કોઈને દોષ બતાવવા નથી, કોઈ પૂછે તો પણ દોષ દેખાડવા નથી. એટલે એમને સ્ફૂર્ણ થઈ ગઈ કે આજે કલાક પછી દેહ છોડવાનો છે. જુઓ, કોઈ જાતનું ઉત્પાત નથી, ઉદ્વેગ નથી, શાંતિ છે, સ્વસ્થતા છે. એ કહે છે કે કોઈને દોષ બતાડવા નથી. પછી પ્રભુ શ્રીજીનો ઉપદેશામૃતની તૈયારી હતી. એમાં એમણે સૂચના આપી કે જેણે જેણે આપણને ફાળો આપ્યો છે એ લોકોને એક એક પ્રત મોકલી આપવી, એવી રીતની સૂચના આપી. અને છેલ્લે બધું કામ પતાવી અને જે અગાસ ગયા હશે એમને ખબર હશે કે ઉપર રાજ મંદિરમાં કૃપાળુદેવનો ચિત્રપટ છે, કે જે ચિત્રપટની સમક્ષ ત્યાં બ્રહ્મચારીજી ઊભા કાયસર્ગમાં ઊભા રહ્યા અને ભગવાનનું ધ્યાન ધરે છે. નીચે આવે એની રાહ જોઈને બધા મુમુક્ષુ ઊભા છે. એ વખતે એવી સિસ્ટમ હતી કે દેવવંદનમાં બધા ઉપર ચડી ન જાય, પણ બધા નીચે લાઇનમાં ઊભા રહે. બ્રહ્મચારીજી ચડે પછી જ બધા પગથિયા ચડે. એટલે 2 બાજુ લાઇન કરીને બધા મુમુક્ષુ ઊભા છે અને બ્રહ્મચારીજીને રાહ જુએ છે. બ્રહ્મચારીજી ઉપર કાયોત્સર્ગ મુદ્રામાં કૃપાળુદેવની સામે ઊભા છે અને કાયોત્સર્ગ મુદ્રામાં કાયોત્સર્ગ કરતાં કરતાં એમણે દેહ છોડ્યો. એ દેહ નીચે પડ્યો ત્યારે એ દેહ છૂટી ગયો હતો. કોઈ સેવામાં હતું, એ દરવાજાની બહાર ઊભા હતા. દેહ નીચે પડ્યો એટલે અવાજ આવ્યો એટલે અંદર આવીને જોયું તો બ્રહ્મચારીજીનો દેહ પડેલો. પોતાના ઈષ્ટદેવના ચિત્રપટની સામે ઈષ્ટદેવની ભક્તિ કરતાં કરતાં એમણે દેહ છોડ્યો. આનું નામ સમાધિ મરણ કહેવાય. આવું સમાધિ મરણ સર્વને હોજો. મરણ તો બધાને હોવાનું જ છે. મરણ વગર કોઈ જીવ નથી. જન્મે તે મરણ, કેમ કે કાયા મેં મરણ ગુરુ વર્તન મેં હીનતા. કાયા લીધી એટલે એમાં મરણ છુપાયેલું જ છે. અને કૃપાળુદેવ કહે છે કે મરણનું સ્વરૂપ અમે તપાસી વાળ્યું છે. એમાં ડરવા જેવું કાંઈ નથી, કાંઈ ડરવા જેવું નથી. પણ એ તો કોના માટે? કે જેને આત્મા પ્રાપ્ત થયો છે એના માટે. આવી રીતે બ્રહ્મચારીજીએ દેહ છોડ્યો. સમાધિ સપ્તમી થોડા દિવસ પહેલાં જ ગઈ, કારતક સુદ સાતમ. એટલે તે દિવસે પણ ઘણા બધા કૃપાળુદેવના સ્થાનોમાં સમાધિ મરણની માળા થાય છે. એ સમાધિ મરણની માળા બ્રહ્મચારીજીને અંજલિ આપવા માટે છે. એટલે નવકાર મહાપદને સમરો, નહીં એહ સમાન સુમંત્ર કહો. આપણે ગમે એટલું ગાઈએ
કે એના 68 અક્ષર 68 તીર્થ સમાન છે, પણ એને સાત કરવું જોઈએ, એને સાધ્ય કરવું જોઈએ. એ ગાવાથી, એનું મહાત્મ્ય ગાવાથી શું ફાયદો છે? એ એકવાર ગાયું, 2 વાર ગાયું, સમજી બેઠા, પણ એ મંત્રમાં શું છે એ જાણવું જોઈએ, તો આપણું કાર્ય થાય. એટલે એવી રીતે પરમ કૃપાળુદેવ કહે છે કે ભજીને ભગવંત ભવંત લહો. છેલ્લી કડી એક રહી જાય છે, તે આપણે યથાવસરે લઈશું. છેલ્લે બ્રહ્મચારીજી લખે છે, જે ભવ કારણ જ્ઞાન અનાદિથી ભાન ભૂલાવી કુમાર્ગ બતાવે, તે ક્ષણમાં ભવ નિવૃત્તિ કારણ સમ્યક દર્શન સૂર્ય બનાવે. સમ્યક દર્શનનું પણ કારણ સદ્ગુરુદેવ કૃપાળુની વાણી. સર્વ અપૂર્વ સુહેતુ નમો ગુરુ રાજપદે ઉર ઉલટાણી. ગુરુ રાજપદે ઉર ઉલટાણી. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ભાઈ લેવું પડશે જરા, નહીં તો પાછું હું પાડી દઈશ. સેજ આગળ લઈ લો. ઓમ. શ્રી પરમ કૃપાળુદેવના જન્મોત્સવ નિમિત્તે